આજે વિછિયા કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા યુવા જોડો જનયાત્રાનું આયોજન વિછિયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર ભ્રષ્ટ ભાજપ સરકારની સામે નિડરતાથી જે યુવાનોને જગાડવા માટે વિછિયાની અંદરથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। જે સમગ્ર ગુજરાતના ગામડા સુધી આ ભ્રષ્ટ ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે સામાન્ય પ્રજાની વાત સાંભળતા નથી, આ સરકારને પાઠ ભણાવવા માટે ખરેખર ગુજરાતના યુવાનોને હવે રાજકીય ક્ષેત્રની અંદર આગળ આવી આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવા અનુસંધાને આજે અમે યુવા જોડો યાત્રાનું એક આયોજન કર્યું છે। આની અંદર અમે સમગ્ર ગુજરાતના યુવાનોને આહ્વાન કરીએ છીએ કે જાગો, નીડર બનો, જાગો અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર સામે પૂરી તાકાતથી લડો। જ્યાં પણ તમારા વિસ્તારની અંદર અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય તો પૂરી નીડરતાથી તમારી વાત લઈને કચેરીમાં જાઓ। કારણ કે આજે પરિસ્થિતિ એવી છે, ગુજરાતમાં સામાન્ય પ્રજા હોય, ખેડૂત વર્ગ હોય કે પછી મજૂર વર્ગ હોય, એની સામાન્ય પ્રજાની વાત આ ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ વાત સાંભળતા નથી। ત્યારે હવે આપણે બધાએ એક થઈને યુવાનોને જાગીને આપણી પાસે માત્ર ને માત્ર યુવા શક્તિ અને જન સમર્થનની પૂરી તાકાતથી આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવાનો જ્યારે એક તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે તમામ યુવાનોને આ યાત્રાની અંદર જોડાવા અને જ્યાં પણ તમારી સાથે અન્યાય થાય છે પૂરી તાકાતથી જોડાવા અમે આહ્વાન કરીએ છીએ।